આ જીવનમાં અનેક પ્રકારના સંબંધો છે. એમાંનો એક વિશેષ સંબંધ છે ગુરુ અને શિષ્યનો. એ સંબંધ એક વિશેષ પ્રકારનો છે, જેમાં ક્યાંય રાગ કે મોહ ન હોય, જેમાં સમર્પણ ભાવ હોવો જરૂરી છે. અને એટલે જ આપણે એક અવશ્ય વસ્તુને સમજવાની કોશિશ કરવી જોઈએ કે ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ કેવો હોવો જોઈએ. ત્યાં માત્ર સમર્પણ થવું એટલે શું? ખાલી હું સમર્પણ થયો છે બોલવા માત્રથી ન ચાલે. તો આપણું મન, આપણું વચન, આપણું કાયા સંપૂર્ણ એમને સમર્પિત થઈ જવા જોઈએ. આપણા કર્મો એને સમર્પિત થઈ જવા જોઈએ. અને એટલે જ દેવાનું પ્રયોગ, જ્યાં સમર્પણ ભાવ છે ને ત્યાં ક્યારે અહંકાર ન હોય. અહંકાર ખતમ થાય ને ત્યારે સમર્પણ ભાવ પ્રગટ થાય છે. અને એટલે જ ગુરુ ભગવાન પ્રત્યેનો સમર્પણ ભાવ એટલે સંપૂર્ણ વિશ્વાસ રાખવો, અહંકારને ઝુકાવી દેવો, સેવા ભાવ પ્રગટ કરવો. અરે ગુરુના કડવા વચનને પણ અમૂલ્ય અમૃતવાણી સમજી અને સ્વીકારવી, આવા શ્રેષ્ઠ ભાવ પ્રગટ કરવા, તે સમર્પણ ભાવ છે. અને આવું સમર્પણ ભાવ શિષ્યને પરમાત્મા તરફ લઈ જાય છે. અરે પરમાત્મા પદ અપાવી દે છે. માટે જ દેવાનું પ્રિયો આપણા જીવનમાં પણ સદગુરુ પ્રત્યે અવશ્યમેવ સમર્પણ ભાવ પ્રગટ થવો જ જોઈએ. અને એ સમર્પણ ભાવ એવો જોરદાર હોય, એવો સ્ટ્રોંગ હોય કે જેના સહારે હું મારી ઈશ્વરની સાધના કરતા કરતા ગુરુ ભગવાનને સમર્પિત થઈ અને સદગતિથી સિદ્ધગતિ સુધીને પ્રાપ્ત કરી શકું, અનંત સુખના ભાવોને પ્રગટ કરી શકું. માટે જ આપણા જીવનમાં ગુરુ પ્રત્યેનો અપૂર્વ સમર્પણ ભાવ પ્રગટ થવો જ જોઈએ. એમના ઈશારે આપણા દરેક કાર્યો થવા જોઈએ. બસ એમના મનના ભાવો આપણને સ્પર્શી જાય ને એવા આપણે દરેક એમના કાર્યો કરવા જોઈએ, એમની સાથે જોડાઈ જવું જોઈએ. તો આપણી સાધના થશે જ. સુખના માર્ગ પર, શાંતિના માર્ગ પર ચાલીશું ને આપણને સુખ શાંતિ પ્રાપ્ત થશે ને થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચાલો આપણે સૌ સદગુરુ ભગવાનને સમર્પિત થઈએ. ઓમ અરહમ.